નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ હસમુખ પટેલની આપણી ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। બીજા સત્રની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગઈકાલે સરસ મજાનો રાગ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આ ગઝલનો રાગ તમારા સુધી પહોંચાડ્યો છે અને આજે આ જે ગઝલ છે એ ગઝલના પ્રત્યેક શેરને આપણે સમજવાનો છે અને વ્યાકરણગત શબ્દો દ્વારા સમજવાનો છે, કારણ કે આ વખતની જે પરીક્ષા છે એ પરીક્ષા હેતુલક્ષી 30% પૂછાવાનું છે। એટલે સૌપ્રથમ વ્યાકરણની સાથે સાથે એના જે હેતુલક્ષી પ્રશ્નો છે એને પણ આપણે લઈ લેવાના છે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ રસ્તો કરી જવાના જે આ ગઝલ છે એ ગઝલના જે કવિ છે એ કવિને આપણે જાણીએ, એમને માણીએ, એમને જોઈએ અને એમનું સર્જન છે એ સર્જનને નિહાળીએ। મિત્રો, ફોટોગ્રાફ્સની અંદર તમે જોઈ શકો છો એ જ છે અમૃત લાલજીભાઈ ભટ્ટ। એમનો જન્મ 19/8/1916 ના રોજ રાજકોટ જિલ્લાની અંદર સરધામમાં સંતોકબેનના કુખે આ કવિનો જન્મ થયો હતો। મિત્રો, તેમને ધોરણ 7 સુધીનો જે અભ્યાસ છે એ અભ્યાસ એમના વતનમાં કર્યો હતો અને 1947 ની અંદર એમને મેટ્રિકની પરીક્ષા પણ પાસ કરી હતી। એમના જીવનની વાત કરું તો મિત્રો, એમના જે પત્ની છે, જે પ્રથમ પત્ની, એમનું નામ તારા હતું। એમના લગ્ન 1932 સાથે આ તારા નામની પત્ની સાથે એમને એ લગ્ન કરેલા હતા અને એ લગ્ન સણોસરામાં થયા હતા। ત્યાર પછી એમનું જે અવસાન છે એ અવસાન 1947 ને રોજ થયું હતું। ત્યારબાદ તેમને ભાનુમતી સાથે લગ્ન કર્યા અને 1950 વડોદરા ની અંદર એમના એ લગ્ન થયા હતા। એમના સંતાનો 8 છે અને તેમને રેવન્યુ ખાતાની અંદર નોકરી કરી હતી અને આ જે કવિ છે એ કવિ 25 ડિસેમ્બર 2002 ના રોજ રાજકોટની અંદર જ એમનું અવસાન થયું હતું। ટૂંકા સમયગાળાની અંદર એમનું ઘણું બધું સાહિત્ય છે। શૂર, શમણા, રંગ, રૂપ, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ એ તેમની ગઝલો છે અને આ જે કવિ છે એ કવિને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે। મિત્રો, આ જે કવિની જે ગઝલ છે, બરોબર, એ ગઝલના પ્રત્યેક શેરનો અભ્યાસ કરતા પહેલા હું તમને જણાવવા માંગુ છું કે ગઝલ એ શું છે। ગઝલનું જે બંધારણ છે તમે જાણો છો? મિત્રો, 9મા ધોરણમાં તમે જ્યારે ગઝલ ભણો છો ત્યારે એના પ્રકારો જાણો છો કે ગઝલ કેટલા પ્રકારની આવે છે? તમે એ ગઝલના જે પ્રકાર છે એનું જે બંધારણ છે એ જાણવું છે મિત્રો? તો ચાલો આપણે એ બંધારણ તરફ આગળ વધીએ છીએ। મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે ગઝલનો જે પરિચય છે એ ગઝલનો પરિચય અહીંયા તમારી સમક્ષ મૂકવામાં આવ્યો છે। એની અંદર ગઝલ મૂળે અરબી ફારસી પ્રકારથી લખાય છે, એટલે કે ગઝલનો જે મૂળ પ્રકાર છે એ અરબી અને ફારસી પ્રકાર છે, જેને ઉર્મી ગીત પણ મિત્રો કહી શકાય છે। અને ગઝલના 2 પ્રકાર છે અને ગઝલના જે 2 પ્રકાર છે એ અહીંયા તમારી સમક્ષ તમે જોઈ શકો છો। એક છે ઇશ્કે હકીકી, એટલે કે એની અંદર ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે એ વ્યક્ત કરવામાં આવ્યો હશે, અને ઇશ્કે મિજાજી, એટલે કે એની અંદર માનવીય પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે। બરાબર તમને યાદ હશે કે ચીનુ મોદીની સરસ મજાની પેલી ગઝલ કે ઝરમાં હવે જડતું નથી તટને તપાસીએ, એ શોધી બિંબ, એ બિંબ શોધી કાઢવા મનને તપાસી, મનની જે વાત હોય, ભગવાનની જે વાત હોય એને આપણે શું કહેતા હોઈએ છીએ? ઇશ્કે મિજાજી નહીં પણ ઇશ્કે હી કીકી, જેની અંદર ઈશ્વરની વાત કરવામાં આવી હોય। દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું એ મુજથી સમજદાર હોય છે। આ જે ગઝલો છે એ ગઝલ ટોળે વળે છે કોઈકની દીવાનગી ઉપર, ટોળે વળે છે કોઈકની દીવાનગી ઉપર, એ લોકો કેટલા મિલનસાર હોય છે। આ જે ગઝલો છે એ ગઝલોની અંદર માનવીય પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ અહીંયા વર્ણવવામાં આવે છે એવી ગઝલમાં, તો એને આપણે કહી શકીશું કે એને ઇશ્કે મિજાજી કહેવાય। મિત્રો, ગઝલની અંદર અહીંયા બીજી વસ્તુ પણ આપણે ખાસ નોંધવા જેવી છે કે ગઝલનું જે બંધારણ છે, ગઝલનું
જે બંધારણ છે એ બંધારણ અહીંયા આ જે પંક્તિ છે એની અંદર તમને જોવા મળશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બંધારણ છે એ બંધારણમાં જે કાવ્ય આવે એટલે કાવ્યની જે બે કડી હોય એને પંક્તિ તરીકે ઓળખીએ છીએ, પણ ગઝલની અંદર જુદું છે. ગઝલમાં પ્રત્યેક પંક્તિ નથી કહેવાતી પણ એને શેર કહેવામાં આવે છે. એટલે પ્રત્યેક બે પંક્તિને જોડને જે જોડે છે એને શેર કહે છે. એની અંદર મતલા. મિત્રો મતલા શું છે? તો ગઝલનો જે પ્રથમ શેર હોય ને એને મતલા કહેવાય. શું કહેવાય? મતલા. એટલે તમે રસ્તો કરી જવાના એ જે પહેલો શેર છે ને એને શું કહેવામાં આવે છે? મતલા. એટલે તમારે યાદ રાખવાનું છે કે ગઝલનો પ્રથમ શેર એને મતલા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ગઝલની અંદર રદીફ પણ હોય છે જે ન બદલાય તે અને પંક્તિને છેડે આવે છે એને રદીફ કહેવામાં આવે છે. અને કાફિયા છે કે રદીફ પહેલા આવતા પ્રાસ સબર જે શબ્દો છે એને કાફિયા તરીકે ઓળખવામાં આવે છે. અને અંતે મુક્તા. મિત્રો આ જે મક્તા જે છે એ મક્તા કોને કહેવામાં આવે છે? તો ગઝલનો જે અંતિમ શેર હોય ને એને મક્તા કહેવામાં આવે છે. તો આ જે વાત છે એ ગઝલનું આખું બંધારણ છે. મિત્રો યાદ રાખજો, ધોરણ 10 ની અંદર પણ આવે છે. કદાચ હેતુલક્ષી પ્રશ્નોની અંદર તમારે પૂછાય કે શેર કોને કહેવાય, મતલા કોને કહેવાય, રદીફ એટલે શું, કાફિયા એટલે શું, મક્તા એટલે શું, આ જે બધી બાબતો છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? આ ગઝલનું બંધારણ. તો ચાલો આ જે ગઝલ છે એ ગઝલને આપણે ભણી લઈએ. તો ગઝલની અંદર તમે અહીંયા જોઈ શકો છો એની પહેલા બે શેર હું ગાઈને તમને બતાવીશ અને એની સાથે ચર્ચા પણ કરીશ. શરૂઆત કરતા પહેલા હું તમને એનો જે રાગ છે બે શેરનો એ કહું છું. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા મેં મુંજાઈ મનમાં મરી જવાના. તો મિત્રો અહીંયા રસ્તાની વાત આવે ને ત્યારે મને ચોક્કસ એક શેર યાદ આવે છે, એટલે કે એક સુવિચાર યાદ આવે છે કે એટલે કે અર્થ વિસ્તાર યાદ આવે છે. સરસ મજાની પંક્તિ કે કદમ અસ્થિર હોય તેને શું નથી જડતું? રસ્તો જડતો નથી. કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. મિત્રો એ વાતથી આ આપણે ગઝલના શેરની શરૂઆત કરીએ છીએ. મિત્રો રસ્તો નહીં જડે એટલે રસ્તો કરી જવાના. જ્યારે મને મારી મંજિલ સુધી પહોંચવાનો જ્યારે મારો રસ્તો છે એ મને નહીં મળે ને ત્યારે હું ચોક્કસ એ રસ્તો કરી જઈશ. હું એકલો મુંજાઈ નહીં જાઉં, થોડા મેં મુંજાઈ જવાના. કે કવિ કહે છે કે હું મુંજાઈ નહીં જાઉં અને મનમાં મરી જઈશું અમે નહીં. મિત્રો અહીંયા જડવું એટલે કે રસ્તો જે મળવાની વાત છે, શોધવાની વાત છે કે રસ્તો મને નહીં જડે, નહીં મળે તો હું બેસી રહેવાનો નથી. હું રસ્તો કરવાનો છું. કોઈ પણ સમયમાં મને એક પ્રશ્ન નથી આવડતો તો એ પ્રશ્ન માટે હું પ્રયત્ન કરવાનો છું. હું બેસી રહેવાનો નથી, હું મુંજાઈને બેસી રહેવાનો નથી. અને મુંજાઈ જઈએ ત્યારે મનમાં આપણે મરી જતા હોઈએ છીએ. એટલે કવિ પહેલા શેરની અંદર આપણને કહે છે કે કોઈ પણ સંજોગોમાં હું મારો રસ્તો કરી લઈશ, હું મુંજાઈ જવા વાળો વ્યક્તિ નથી. એમ કરીને મુંજાવું એટલે અકરામણ થઈ. મિત્રો એકલા તમને અકરામણ થાય, બરોબર. અને અહીંયા જડે એટલે મળે, સમાનાર્થી શબ્દોમાં પૂછાય તો પણ તમને ખ્યાલ આવો જોઈએ. અને મિત્રો રૂઢિપ્રયોગ પૂછાય તો રસ્તો કરવો એટલે શું? તો રસ્તો કરવો એટલે કઈ અહીંયા આપણે પાવરો કોદારેલી રસ્તો કરવાની એ રસ્તાની વાત કવિએ નથી કરી. રસ્તો કરવો એટલે કે ઉપાય શોધવો. જે મુસીબતમાં તમે સંકળાયેલા છો એની અંદરથી મુંજાઈને અકરામણ કરીને તમારે બેસી રહેવાનું નથી. એની અંદરથી રસ્તો કાઢવાની વાત કરે છે ને કવિ કહે છે કે કોઈ પણ સંજોગોની અંદર હું મુંજાઈને બેસી નહીં રહું, એની અંદરથી હું રસ્તો કાઢીશ. તો આ જે બાબત છે એ બાબત અહીંયા કવિ આપણને સમજાવે છે. મિત્રો બીજા શેરની અંદર કવિ આપણને કહે છે
કે નિજ મસ્ત થઈ જીવન આ, નિજ મસ્ત થઈ જીવન આ, એનો પણ આ રીતે રાગ હશે, હું તમને બતાવું છું. નિજ મસ્ત થઈ જીવન આ, પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. નિજ મસ્ત, નિજ એટલે પોતાનો, પોતાનામાં મસ્ત રહીને, નિજ મસ્ત રહીને હું એની અંદરથી એ મારી જે મુશ્કેલી છે એની અંદરથી હું એ પસાર થઈ અને આગળ વધવાનો છું. હું મારી મુશ્કેલીને પસાર કરવા માટે મિત્રો તમે ચિત્રની અંદર જોઈ શકો છો સરસ મજાનો સમુદ્ર છે. તો કવિ અહીંયા પંક્તિની અંદર, આ શેરની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે કે નિજ મસ્ત થઈ જીવન આ, પૂરું કરી જવાના, બિંદુ નિજ મસ્ત, મસ્ત એટલે આનંદમાં, અને આનંદમાં ઉત્સાહમાં ને ઉત્સાહમાં અમે આ જે જીવન છે ને એ પૂરું કરવાના છીએ. બિંદુ મહીને અમે અમારું જીવન કેવી રીતે પૂરું કરવાના? બિંદુ એટલે તમે જોઈ શકો છો કે નાનું ટપકું, બિંદુ મહી એ બિંદુ ની અંદર ડૂબીને અમે સિંધુ તરી જવાના. શું તરી જવાના? સિંધુ એટલે બિંદુ બનીને પણ અમે સિંધુને, એટલે સિંધુ એટલે સમુદ્ર, સિંધુ એટલે સમુદ્ર, એ સમુદ્રની અંદર અમે તરી જવાના, એની અંદર અમે રસ્તો કરી જવાના. એટલે અહીંયા એ કહેવા માંગે છે કે થોડાક પણ સત્કર્મો કરીને, થોડાક પણ અમે સત્કર્મો કરીને એ બિંદુ બનીને અમે સમુદ્રની અંદર અમે અમારો રસ્તો કરવાના. કોઈ પણ ભોગે સારા થોડા પણ કર્મો કરીને અમે અમારો જીવનનો જે રસ્તો છે એ રસ્તો અમે કરી જવાના છે. મિત્રો સિંધુ એટલે કઈ સંજ્ઞા થાય? તો જાતિવાચક સંજ્ઞા છે. સિંધુ એટલે કે સમુદ્ર. સમાનાર્થી શબ્દ પૂછાય તો પણ તમને આવડવો જોઈએ. પોતાના હૃદયમાં નિજ મસ્ત રહીને થોડાએ અમે સત્કર્મો કરીને કોઈ પણ સંજોગોમાં એ રસ્તો અમે કરી લેવાના, એમ આ શેરની અંદર આપણને સમજાવ્યું છે. આગળ કવિ આપણને કહેવા માંગે છે કે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ફરી જવાના. કોણે કહ્યું છે? અહીંયા કહે છે કોણે કહ્યું છે કે અમે ખાલી હાથે મરી જવાના? અમે તો દુનિયાથી દિલના જે ચારે છેડા છે, દુનિયાના દિલના જે ચારે છેડા છે મિત્રો, ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરીને, કોઈ પણ સંજોગોમાં ચારે તરફથી પ્રેમ પ્રાપ્ત કરીને અમે એની અંદર ભરી જવાના છે. શું કરી જવાના છે? ભરી જવાના છે. તો આ જે નાનું જે સત્કાર્ય છે એ સત્કાર્યની વાત કરી છે કે દુનિયાની તમામ વસ્તુઓની અંદર અમે લાગણીઓથી અમારા દિલના જે ચારે છેડાઓ છે એ છેડાઓને અમે ભરી જઈશું, એક કરી અને અમે અમારું કામ કરીશું. મિત્રો ચારે છેડા, તો ચારે એ સંખ્યાવાચક વિશેષણ તરીકે પણ એને આપણે લઈ શકીએ. તમે આ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે ચારે છેડા ફરી જવાના એટલે કે ચારે એ સંખ્યાવાચક વિશેષણ પણ થાય છે, અને ચારે છેડા ભરી જવા એટલે શું? તો ચારે બાજુથી પ્રેમ પાપ કરી લેવો. કોણે કહ્યું? કોણે કીધું કે અમે ખાલી હાથે મરી જવાના? નહીં, અમે તો ચારે દિશાએ તરફથી અમારું જે થોડું સત્કર્મ છે એનો સહારો લઈને ચારે બાજુથી અમે પ્રેમ પ્રાપ્ત કરીશું, અને પ્રેમ પ્રાપ્ત કર્યા પછી અમે દરેકના દિલની અંદર અમે વસવાટ કરીશું, અમે બધા સાથે મળી અને સુંદર મજાનું કામ કરીશું. એ આ શેરની અંદર આપણને સમજાવે છે. કવિ કહે છે કે મનમાં વિચાર શું છે, અવિરામ કઈક દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. મનમાં વિચાર શું છે? મનની અંદર વિચાર શું છે? અવિરમ કઈક દીપક છે. અમારા મનની અંદર કવિ કહેવા માંગે છે કે અવિરમ અમારો જે દીપક છે એ દીપક, એ મનમાં તમારો વિચાર શું છે? કવિ કહેવા માંગે છે કે અનેક દીપકો ની જેમ સદૈવ અમે પ્રજ્વલિત રહેવાના છે, અવિરમ રહેવાના છે. મનમાં અમારો વિચાર એક આજ છે, અવિરામ, ક્યારે પણ થાક્યા વિના
કઈક દીપક છે, પ્રકાશની જે આંધીઓ આવશે ને એની અંદર પણ અમે પાથરી જઈશું. જેમ જેમ અંધકાર આવશે ને એની અંદર પણ, એ આંધીઓની અંદર પણ અમે પ્રકાશ બનીને અમે કોઈ પણ કામ એ કરીશું. અહીંયા કવિ કહે છે કે જીવનની ગમે તેવી પરિસ્થિતિઓ આવે, જીવનની ગમે તેવી પરિસ્થિતિઓ આવે, આંધી આવે, તુફાન આવે, કોઈ નિષ્ફળતા અમને મળી જાય, ગમે તે થઈ જાય, પણ એ આંધીઓમાં પણ અમે પ્રકાશ પાથરવાના, અમે પ્રકાશ કરવાના, અને એ પ્રકાશ દ્વારા અમે અમારો જે રસ્તો છે ને એ રસ્તો કરી જવાના. તો કવિ અહીંયા આપણને એ વસ્તુ સમજાવે છે કે કોઈ પણ સંજોગોમાં અમે અમારો જે રસ્તો છે ને એ રસ્તો અમે કરી જવાના. મિત્રો અહીંયા તમને જણાવી દઉં કે દીપકનો જ્યારે સમાનાર્થી પૂછાય ત્યારે દીપક એટલે કે દીવો થાય, દીપક એટલે કે પ્રકાશ થાય, દીપક એટલે કે દીવડો થાય. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. મિત્રો આંધી એટલે શું? કે છે ને આંધીઓમાં પણ અમે પાથરી જવાના. ગમે તેટલી આંધીઓ આવશે તો આંધીઓ ક્યાં આવે? એ વાદળની અંદર આંધીઓ આવે છે. તો શું કહે છે કે આકાશમાં સખત વાવાઝોડાને લીધે જે પ્રકાશ થાય છે, સતત વાવાઝોડાના લીધે જે પ્રકાશ થાય છે એને આંધી કહેવામાં આવે છે. બરાબર? તો આકાશમાં સખત વાવાઝોડાના લીધે જે થતો જે પ્રકાશ છે, તમે આકાશ પણ જોઈ શકો છો, એને આંધી કહેવામાં આવે છે. ને આવી આંધીઓની અંદર પણ અમે અમારો જે રસ્તો છે, અમારું જે મુકામ છે એ મુકામ અમે પૂર્ણ કરી જવાના છીએ. આગળ કવિ આપણને જણાવે છે કે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. અમારું જે દુઃખ છે ને એ અમારું આત્મબળ છે. અને મિત્રો જ્યારે તમારો આત્મબળ એ છે ને મજબૂત હોય ને, તમારો આત્મવિશ્વાસ, આ આત્મબળ એટલે કવિ શું કહેવા માંગે છે આ શેરની અંદર કે આત્મબળ એટલે કે તમારું આત્મવિશ્વાસ. અને જ્યારે મિત્રો તમારો આત્મવિશ્વાસ એ વધે છે ને ત્યારે ચોક્કસ તમને સફળતા મળે છે. મિત્રો ઘણી વખત આપણે આપણા ભાગ્યના ભરોસે બેસી રહીએ છીએ, પણ નહીં, મહેનતની સાથે સાથે તમારો આત્મવિશ્વાસ વધે ને તો ચોક્કસ તમે સફળતાના સર કરી શકો છો. મિત્રો નસીબના ભરોસે બેસી ન રહેવું. નસીબ માટે હું તમને એક સરસ મજાનો સુવિચાર કહીશ જેના કારણે તમને ખબર પડશે કે નસીબના ભરોસે ન બેસી રહું. કે 2 अक्षर का लक, 2 अक्षर का लक, 2.5 अक्षर का भाग्य, 3 अक्षर का नसीब और 3.5 अक्षर की जो किस्मत है, उनसे 4 अक्षर वाली जो मेहनत है ना वो जीवन में रंग लाती है. એટલે કવિ કહે છે કે એક આત્મબળ અમારું છે એ દુઃખ માત્રની દવા છે. અમે અમારા આત્મવિશ્વાસથી, અમારા આત્મબળથી અમે શું કરી જવાના કે અમારા જે જખમો છે, હરેક જખમને નજરથી ટાંકા ભરી જવાના. દરેક જખમને અમે એવી નજરથી, પ્રેમની નજરથી અમે જોઈશું તો એની અંદર પણ રૂજ આવી જશે. અમે કોઈ પણ કામ કરવા તમે નીકળેલા છો અને તમે કોઈ જગ્યાએ વાગ્યું છે, આ ગમે તે થયું છે, એ ધારીને તમે બેસી રહેશો નહીં. તમારું આત્મબળ મજબૂત હોય ને તો એવી નજર કરો ને આ તો કશું જ નથી, આનાથી તો કશું જ ના થાય, ચલો આપણે આગળ વધવાનું છે. અરુણિમાનો પ્રસંગ તમને યાદ નથી? પંગુલંતયતે ગિરિમ. હમણાં તમે ભણશો બીજા સત્રની અંદર એટલે તમને ખ્યાલ આવશે કે એક પગ ન હોવાના કારણે એ ડુપ્લિકેટ પગે પણ એ ઉપર ગઈ છે અને એને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. એ શું બતાવે છે? એનો આત્મવિશ્વાસ બતાવે છે. મિત્રો આપણે આગળ વાત કરીશું એની કે અરુણિમાએ કેટલી બધી સાહસ એના જીવનમાં હતું ત્યારે એનું જે આત્મબળ છે એ આત્મબળ ખૂબ મજબૂત હતું. એટલે કવિ અહીંયા એ જ કહેવા માંગે છે કે અમારું જે આત્મબળ છે એ જ અમારા દુઃખની દવા છે. અને એ જ દુઃખની દવાથી હર જખમને, હરેક મુશ્કેલીને, હરેક મુસીબતને અમે એવી નજરથી જોઈશું કે અમારા જે ટાંકા આવેલા છે ત્યાં પણ શું આવી જશે? રૂજ આવી જશે. એટલે અમે અમારું કામ સારી રીતે કરી શકીશું. મિત્રો અહીંયા આત્મબળ ની અંદર તમને સ્વર વ્યંજન છૂટા પાડો એવું પૂછાય છે. તો તમે જોઈ શકો છો કે આ એટલે આ, પછી અડધો ત છે, સ્વર છે એટલે એની અંદર બીજો સ્વર છુપાયેલો ના હોય, વ્યંજન હોય તો વ્યંજન છુપાયેલો હોય. એટલે આ વત્તા ત વત્તા મ વત્તા અ વત્તા બ વત્તા અ વત્તા અળ વત્તા અ.
દરેક વ્યંજન શબ્દ ખોડા આવે. તમે જોઈ શકો છો ળ નથી થયો તેને ખોડો તમારે સમજવાનો છે અને આ રીતે તમે આ સ્વર વ્યંજન છૂટા પાડી શકો છો. ત્યાર પછી અહીંયા મિત્રો તમને હું જણાવી દઉં કે ટાંકા ભરી જવા એટલે શું? તો રૂજાવી, રૂજ આવી અથવા રૂજાવી દેવું. ટાંકા ભરી જવા એટલે રૂજાવી દેવું, એનો એવો રૂઢિપ્રયોગ થાય. તો મિત્રો વ્યાકરણગત શબ્દો પણ તમે યાદ રાખજો અને સાથે સાથે દુઃખ માત્રની દવા છે તો દુઃખ નીચે અંડરલાઈન કરેલી હોય, રેખાંકિત કરેલું હોય તો દુઃખ એ કઈ સંજ્ઞા થાય? તો તમે જોઈ શકો છો દુઃખ એ ભાવવાચક સંજ્ઞા તરીકે એને આપણે ઓળખી શકીએ છીએ. તો ચાલો મિત્રો, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ? અમને તમે સમજો છો શું? અમને ધાર્યા છે શું? અમે તો સ્વયં પ્રકાશ છીએ. અમે તો સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે ફૂંક મારે એટલે હોલવાઈ જઈએ. અમે દીપક નથી. સમજો છો શું અમોને? અમે તો સ્વયં પ્રકાશ છીએ. અને બેટા પ્રકાશ સામે આપણે ટકી રહીએ? ના ટકી રહીએ. અમે તો સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે અમે ઠાર્યા ઠરી જવાના. દીપક હોય તો એ ઠાર્યો ઠરી જાય છે, પણ અમે તો સ્વયં પ્રકાશ છીએ. કવિએ આ પ્રકાશના ઉદાહરણ દ્વારા અહીંયા આપણને કીધું છે કે અમે દીપક નથી કે બુજાઈ જઈશું, અમે ઠાર્યા ઠરી જવાના. તો અહીંયા કહે છે કે સ્વયં એટલે કદાચ પરીક્ષામાં તમારે અહીંયા પૂછાઈ શકે કે સ્વયં પ્રકાશ છીએ તો સ્વયં રેખાંકિત કરેલું હોય તો કયું વિશેષણ થાય? તો સ્વયં એ સર્વનામિક વિશેષણ થાય. ત્યાર પછી ઠાર્યા ઠરી જવું એટલે જીવન સમાપ્ત થઈ જવું. ઠાર્યા ઠરી જવું એટલે જીવન સમાપ્ત થઈ જવું. અમે કોઈ દીપક નથી કે તમે ફૂંક મારો એટલે હોલવી અને અમે સમાપ્ત થઈ જશું. અમે તો સ્વયં પ્રકાશ છીએ. અમે અમારી મુકામ સુધી પહોંચવા માટે ગમે તે કરીશું. પ્રકાશ બનીને અમે આગળ વધીશું અને એ રીતે અમે આગળ જઈશું. એ વાત આ શેરની અંદર આપણને સમજાવી છે. અંતમાં કવિ કહે છે કે અયકાળ કઈ નથી ભય તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. તો અહીંયા કહે છે અયકાળ કઈ નથી ભય તું. અહીંયા આપણે અય એટલે હે અને કાળ એટલે સમય. હે સમય કઈ નથી ભય તું થાય તે કરી લે. અમને કોઈ પણ હે સમય અમને કોઈ પણ જાતનો ભય નથી. તારાથી જે થાય તું કરી લે, કારણ કે અમને ખબર છે કે ઈશ્વર સમો ધણી છે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. ઈશ્વર સમો ધણી છે, અમે થોડા મરી જવાના છે. અમારો ધણી કોણ છે? ઈશ્વર છે, પરમ કૃપાળુ પરમાત્મા છે. અને અમારી સાથે જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા હોય તો અમને કોઈ મારનાર નથી. અમે મરવા માટે તૈયાર છીએ, પણ અમે એવો પરિશ્રમ કરીશું કે અમારી સાથે પણ ભગવાન હશે. અને તમારો આત્મવિશ્વાસ, તમારી મહેનત અને તમારી સાથે તમને શ્રદ્ધા હોય કે મારી સાથે ભગવાન છે, આ કામ હું કરીશ, તો ચોક્કસ એ કામ આપણે પાર પાડી શકીએ છીએ. તો કવિ કહે છે કે ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. અમારો ધણી, ધણી એટલે સ્વામી, પતિ. અમારો ધણી કોણ છે? એ ભગવાન છે. અને એમ અમે થોડા મરી જવાના છે એમ કરીને અહીંયા કવિ આપણને સમજાવે છે. સમો એટલે જેવો અને ધણી એટલે કે સ્વામી અને માલિક. તો મિત્રો આ જે ગઝલ છે એ ગઝલને અહીંયા આપણે પૂર્ણ કરી છે અને એની સાથે આપણે મૂલ્યાંકન પણ ઝડપથી લઈ લઈએ છીએ. મિત્રો ગઝલ ગમી હોય તો ચોક્કસ હાલ આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક આપવાનું ભૂલશો નહીં. અને આપણે આ મૂલ્યાંકન તરફ આગળ વધીએ છીએ. મિત્રો આ રહી હેતુલક્ષી મૂલ્યાંકન ની અંદર કેવા પ્રશ્નો આવશે આ ગઝલમાંથી? તો રસ્તો કરી જવાના ગઝલના કવિનું નામ શું છે? તો તમને ખબર છે, અમૃતલાલ. શું છે? અમૃતલાલ. તો ચાલો મિત્રો બીજો પ્રશ્ન હું તમને પૂછું છું કે અમૃતલાલ ભટ્ટનું ઉપનામ જણાવો. તો જણાવી દો કયું છે? હા, તો એ ઘાયલ. શું છે? ઘાયલ. પરીક્ષામાં પૂછાય તો તમારે અમૃતલાલ ભટ્ટનું ઉપનામ જણાવો, તો એમનું ઉપનામ ઘાયલ છે. મિત્રો આવો પ્રશ્ન પણ આવે કે કવિના દુઃખ માત્રની દવા કઈ છે? તો તમે જોઈ શકો છો કવિના દુઃખ માત્રની દવા એ તેનું આત્મબળ છે. આપણે ભણ્યા ને આત્મબળ મજબૂત હોવું જોઈએ. કવિ મૃત્યુ સામે કોનો પડકાર આપે છે?
તો કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે, સમયને. એ અયકાર જે થાય તે તું કરી લે, એ સમય તારાથી જે થાય તે કરી લે, અમારો ધણી પરમાત્મા બેઠો છે. એ વાત આનો જવાબ એ પંક્તિમાં હશે. મિત્રો, એક આત્મબળ અમારું એ જે શેર છે એમાં રેખાંકિત સમાસ તમારે જણાવવાનો છે. આત્મબળ કયો સમાસ થાય? તો તમારે મને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે આત્મબળ એ આ સમાસ થાય. એનો હું જવાબ તમને આપવાનો નથી. તમારી કોમેન્ટની સાથે મને લાઈક પણ મળવી જોઈએ અને તમારા મિત્રો સુધી આ વિડીયોને તમારે પહોંચાડવાનો પણ છે. ખાસ ધ્યાન રાખવાનું. ખોડિયું શબ્દનો શિષ્ટ રૂપ જણાવો. તો આ 4 ઓપ્શનની અંદરથી તમારે મને એને પણ કોમેન્ટ કરવાની છે કે ખોડિયું એનો શિષ્ટ રૂપ શું થાય. આ 2 પ્રશ્નોના જવાબ ચોક્કસ મને તમે જણાવજો. નહીતર નેક્સ્ટ એકમમાં હું તમને એ બંનેના જવાબ જણાવીશ. તો મિત્રો, આ વિડીયો અને આ મૂલ્યાંકન જે હેતુલક્ષી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થવાનો છે. આવો સરસ મજાનો વિડીયો જો તમે મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સાથે સાથે તમારા મિત્રોમાં પણ શેર કરજો. ખાસ કરીને ધોરણ 9ના જે બાળકો છે એમને ખૂબ જ ઉપયોગી બનશે. શાળામાં ભણ્યા હશે તેમ છતાં ચિત્રોપટ દ્વારા એમને ભણવાની ખૂબ મજા આવશે. તો મિત્રો મોકલજો. તો અહીંયા આ ગઝલને આપણે પૂર્ણ કરીએ છીએ. અંતે આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ મિત્રો.